તારે મૃત્યુ છે હું આત્મા અમર છે તો મરે કોણ તારા રોતી હતી વાલીના મૃત્યુ પર કે પ્રભુ રામે આ શબ્દો કીધા હતા તારા છિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત યતિય ધમ શરીરા પ્રગટાશો તનુ તવ આગે સોવા અન જીવ નિત્ય કહી લગી તુમ રોવા પંચ મહાભૂત તત્વનો દેહ તારા સામે પીડ્યો છે અને એમાંથી જે વયું ગયું છે એ કોઈનો બાપ નથી, કોઈનો ભાઈ નથી, કોઈનો મિત્ર નથી, કોઈનો સંબંધી નથી. તે એક મુસાફર છે આવ્યો અને વયો ગયો. ભાઈ દો કીધો ને 10 દ્વારકો પિંજરો તામીન પંછી પોન રહત અતંબો એ જહાય જાત અતંબો કોણ પંખીડું હતું વયું ગયું. નથી કોઈનો મિત્ર, નથી કોઈનો ભાઈ, નથી કોઈનો સંબંધી. જે મિત્ર ભાઈ સંબંધી જે કાંઈ છે એ તારે સામે પીડ્યું છે. અને આપણા હિન્દુઓના જ નહીં પણ તમામ જગતની હું માનું છું ત્યાં સુધી, કદાચ મારી ભૂલ હોય, જગતની તમામ જ્ઞાતિઓના રિવાજ છે કે આપણામાં બાળે ને તો પેલો અગ્નિ એના જઈણા જ દે, એના છોકરા દે. દાંતે ને પેલો ખોબાની ધોળી એના જ નાખે, એને જ હાથે કરાવે. તો એને જે માં હતી, બાપ હતો, ભાઈ હતો, જે હતો, જે કઈ સંબંધી હતું એને આપણે હાથે જ આપણે હળગાવ્યા છે. અને જે સંબંધી નથી તો વયું ગયું છે, એને કોઈ રોવું કે ના હાટું. આ જ્ઞાન આટલી વસ્તુ સમજાઈ જાય તો ખબર પડી જાય કે મૃત્યુ જેવું જગતના પટમાં કાંઈ ચીજ છે નહીં. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ આ પાંચનું એકત્રીકરણ થવું એટલે જીવન, અને આ પાંચનું પાછું પોતપોતાની માલિક પર હમાઈ જવું, એનું નામ વિસર્જન. એ સર્જન અને વિસર્જન છે, બાકી બીજું કાંઈ છે નહીં. એવો પ્રાર્થિક દેહ જેનું વિસર્જન થઈ ગયો એના 3 વર્ષથી આ ત્રીજી પુણ્યતિથિ છે. એવા જેઠાભાઈના આત્માના કલ્યાણ અર્થે આપણે વાતો કર્યું, બોલ્યા, ભજનો બોલ્યા. હજી કલાકાર મિત્રો છે એ બધા બોલશે, વાતો કરશે. પણ છેલ્લે ફરીવાર મારી વાતને હું દોહરાવીશ કે કલ્પનાના તરંગોના જીવન કરતાં વાસ્તવિક જીવનની માલિકો જીવજો મિત્રો. તમારે જો આનંદથી જીવવું હોય તો વાસ્તવિકતાનું જીવન પોચ પ્રમાણેનું, એટલે હાવ હેલી વાત વાસ્તવિકતાની હું તમને કહું, વિવેકથી પલે પલે તમારો વિવેક જાગૃત હોવો જોઈએ. હું ખાવું, હું ન ખાવું, હું પીવું, હું ન પીવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, હું બોલવું, ન બોલવું. તમારા મોટરસાઇકલમાં સામે એક કાંટો હોય, તમે જોયો છે, મોટરમાં હોય, મોટરસાઇકલમાં હોય, એમાં લખ્યું હોય, મોટરમાં કાંટો હોય તેમાં લખ્યો હોય 240 કિલોમીટર કે 180 કિલોમીટર 0 થી 20 ને પછી લખ્યું હોય કલાકના આટલા કિલોમીટર આ ગાડી હાલશે, 240 કિલોમીટર આ ગાડી હાલશે. એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ છે એટલે એને કાંટા આપ્યા છે. અને હાંકો તો હાલે, ન હાલે એમ નહીં, પણ હકાય નહીં. એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય, આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. આ સીધો સાદો સરળ વિવેકનો અર્થ છે. આટલો વિવેક, મારી કેપેસિટી કેટલી મારે ભગાડવી, આ જોઈ અને જીવન જીવશો તો જીવન બોજ નહીં થાય, હોબી થઈ જાય, રમત થઈ જાય, અને રમતનો થાક ન લાગે. જે જીવન રમત કરી નાખે ને એ રમતનો થાક ન લાગે. બાકી જીવનને જો તમે રમત નહીં કરો ને જુગાર કરી નાખશો તો થાક લાગશે. રમત કરી નાખો, રમત કુદરતના ઘરની એક રમત છે અને એમાં અમારે રમવાનું છે. એવી રમત કાળિયા ઠાકરની આ મંડાણી છે, મા ભગવતીની આ રમત મંડાણી છે. આ બ્રહ્માંડનું જે સંચાલન કરી રહ્યું છે. છેલ્લે હું આપને એટલું કહીશ કે આપણે અહીં પધાર્યા એની પેલા માં તૈયાર રાખી હતી. આપણે ક્યાં બજારમાં કહેતા નીકળ્યા હતા, કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ, મારે આવવું છે, કોઈ મારી માં થાવ. નહીં, આપણે પધારવાના હતા ને એની મોર માં તૈયાર રાખી. 20 વર્ષ મોર મોકલી દીધી. મોઢામાં દાંત નહોતા, માના હૈયામાં ધાવણ તૈયાર રાખ્યું. ભીનેથી હુકે હુડાવનારી તૈયાર રાખી. આપણને પેટમાં દુખે
તો કડવી દવા પોતે પીએ, ધાવણમાં ઉતારી અને એ બાળકને દવા પાય અને આપણને હાદા રાખનારી અહીં મોકલી છે. આવ્યા ને એની પહેલાની બધી તૈયારી, અહીંથી વયા જાઉં ને પછીની બધી તૈયારી, લાકડા તૈયાર રાખ્યા, ઠાઠડી તૈયાર રાખી, લઈ જનારા તૈયાર રાખ્યા, આગ દેનારા તૈયાર રાખ્યા, વાહે લાડવા ખાવાવાળા તૈયાર રાખ્યા, બધાય છે એ ટુ ઝેડ બધા. મૂકવા વાળા તૈયાર, આગ દેવા વાળા તૈયાર, ખોટા રોવા વાળા તૈયાર, હા બધા તૈયાર છે. સાચું રોવા વાળા છે, ખોટું રોવા વાળા છે. આ દુનિયામાં બધું છે. અમારા ભવનાથના મેળામાં ખવડાવવા વાળા એટલા આવે, ખાવા વાળા એટલા આવે, દેવા વાળા એટલા આવે, પગરખા સોરવા વાળા એટલા આવે. અમુક અમુક ને તો પૂછવાના ન હોય કઈ કંપનીના છે, ક્યાં મંદિરના છે, એમ પૂછાય. એક જણો બહુ પગરખા ગોતો તો કોકે કીધું એટલે તારા ગોતો કે મારા નથી ગોતો, હારા ગોતું. મારા તો હળી ગયેલા અહીં પીડ્યા, હારા ગોતું, હારા. બધું હોય. અર્થ મારો કહેવાનો આવ્યા એ પેલાની બધી તૈયારી અખિલ બ્રહ્માંડ વિશ્વેશ્વરીએ રાખી હતી. બ્રહ્માંડનું સંચાલન કરનારી જે મહાશક્તિ છે એને આવ્યા એ પેલાની બધી તૈયારી રાખી હતી. વયા જાઉં એ પછીની બધી તૈયારી રાખી છે. આ બે છેડાની જેણે તૈયારી કરી રાખી હોય એને વચ્ચેની તૈયારી ન કરી રાખી હોય. બધી તૈયારી છે. દુકાળ પીડ્યો તો ને આપણે કેટલ કેમ ખોઈલા ને ગાયું ને નભાડ્યું. હા બેસે બેસે 500 હિણકા જંગલની મારી કોઈ રહેતા ત્યાં કેટલ કેમ ખોઈલા હતા, નભી ગયા કે મીરા. બધી તૈયારી, બધું તૈયારી એને રાખેલી જ છે. હું આવું કહું ને એટલે તમને કદાચ ને ઓછો વિશ્વાસ બેસે, કારણ કે અમે સાહિત્યકારમાં ગણાઈ અને કંઈક ગપ્પામાં ગણાઈ એટલે મથારી હતી છે ને ભાઈ. તો વાર્તાઓ છે એમ. હું તમારે મોઢે હા પડું છેલ્લે ઉઠતા ઉઠતા તમે મને હા પાડશો ત્યારે થાય. 350-400 વર્ષ પહેલા દેવાયત પંડિત બોલી ગયા, વણજોતરિયા ગાડા છે ને દાણો સીણો વેચા હે, બોલી ગયા ને બધું. પરીએ પાણી વેચા હે, નાંધા ધાન પડી કે વેચા હે. વંથલીનો પંડિત દેવાયત પંડિત આપણે વંથલીમાં થઈ ગયા. હા આપણી વંથલીમાં, હા સોબાદીનો ચેલો એ વંથલી, હા એ પછી ધરો ભાંગ્યો એ મજેવડી, એ બધા આપણે નજીકનું છે બધું. પણ આપને પૂછું કે દેવાયત પંડિત આપણો વંથલીનો સૌરાષ્ટ્રનો સંત 350-400 વર્ષ પહેલાં એ કહી ગયા કે વણજોતરિયા ગાડા હાલ છે ને આ થાય ને તે થાય ને ફલાણું ઢીકલું બધું જે કહી ગયા, નાંદા ધાન પડી કે વેચાય. આજે બધું થયું ને, આજે બધું થયું ને. હવે આપણે પૂછું દેવાયત પંડિત કહી ગયા એટલે થયું થવાનું હતું એ કહી ગયા? દેવાયત પંડિત કહી ગયા એટલે બધું થયું કે થવાનું હતું એ કહી ગયા? તો ચોક્કસ થવાનું હતું એ બધું કહી ગયા. તેનો અર્થ એ ફિક્સ ડેટા મુકાયેલા છે બધા, કાંઈ કરવાનું છે અહીંયા. ભાઈ ઘટના ક્યારે ક્યાં બને જગતમાં કોઈને ખબર ન પડે. એક એક કડી તમને કહું, એક જ ઘટના, એક જ વસ્તુ, એ જ સરયુનો કાંઠો, એ જ અયોધ્યા, એ જ અયોધ્યાનો રાજકુમાર, અને એ જ સરયુનો કાંઠો, એ જ મધરાજ, અને એ જ બડબડ બડબડ અવાજ, અને એ જ શ્રવણનું મોત, અને એ જ દશરથનો પાણીનો ઘડો ભરી અને જાવું, અને એ જ આંધળીનો શ્રાપ. આ જ ઘટના છતાં બે કડી, એક આમ કે એક આમ કે. જો તમે જ મને આ પાડજો એટલે છેલ્લે પછી હું ઉઠી જાઉં, તમને માટે પ્રશ્ન મૂકતો જાઉં. હા હજી મારી માતાજીની સ્તુતિ કરવી પછી હું ઉઠાઈ. આ બે કડી, આ શ્રવણ, આ દશરથ. એક કડીમાં એમ કે દશરથ ચોકી તળાવની સારવાણ પાણી લા ભરે રે. દશરથ ચોકી તળાવની સારવાણ પાણી લા ભરે તાકીન મારા
લખિયા નહીં તો સાંભળો એ જ દશરથ એ જ શ્રવણ એ જ વાત જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધી એની નજરે તરે છે છે સાધુ ભાઈ રે લેખા નહીં તો મટે. અહીંયા એમ કે છે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. તો આપ પોતાના આત્માને પૂછી લેજો કે લેખાતા એટલે કર્યા કે કર્યા હતા એટલે ભોગવા. મહારાજા દશરથના હાથે શ્રવણનું મોત લખ્યું હતું એટલે બાણ માર્યું કે દશરથે બાણ માર્યું અંધાંધે શ્રાપ દીધો એટલે દશરથનું મોત થયું? લેખાતા એટલે કર્યા કે કર્યા હતા એટલે ગહનો કર્મણા ગતિ. એક મિનિટ ભાઈ તો વિડીયો ભાઈ 1 મિનિટ બેસી જાય મને અડધા નથી દેખાય. એક ભલે દેખાઈ જાય આગળ હમણાં પૂરું કરતો પછી સંગીત આવે ને પાછું લઈ લીધું. પ્રશ્ન બહુ જબરજસ્ત છે ને આવા પ્રશ્નો ઈશ્વરદાસજી મહાત્માએ કર્યો હરિરસમાં. આગળ નરા અપાવી એવો કંઈક દુઓ છે ભૂલી ગયો હું. કસા અમારા કરમ જેથી આ પૃથ્વીની ઉત્પત્તિ કરી તેથી તે કાગડા કૂતરા મીંદડા બનાવ્યા ક્યાં કર્મે બનાવ્યા? અટાણે ગરીબ ને તવંગર ને આ બધું પહેલી વખત પૃથ્વીની ઉત્પત્તિ કરીને તેથી કાગડા કૂતરા મીંદડા કર્યા. હરિરસમાં દુઓ છે ક્યાં કર્મે કર્યા? હવે કાગે તો એક જગ્યાએ એમ લખ્યું છે કઈ રટિયા મુખે રામ તા તો ભવ દુખ આવીને ભૂકા કરે સીતા તણો શ્યામ તો કાયમ દુખણી કાગડા સીતાની લેવા સારી અને કોઈ રાઘવને નો કહ્યું. હો જજોનો સમુદ્ર ટપીને હનુમાન લંકામાં ગયો. હો જજોનો સાગર ટેપ્યો સીતાજીને ગોતવા હાટું થઈ. એનો હનુમાન લંકા સુધી જાનારો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. હુયાણી વિનાના દીકરા ઝીણ્યા. વાલ્મીકના ઝૂંપડા સુધી ગોતવા ન ગયો. શું કરે સીતા? આ સીતાની લેવા સારી અને કોઈ રાઘવને નો કહ્યું. આ તો સ્વાર્થ નો સંસાર આનો કર્મમાં ધોખો કાગડા. અને મુનિ વિશ્વામિત્ર અને જોયેલું સઘળાઈ જોશ
અથેરીના જો હજવાવાળા વિશ્વામિત્ર જેવા હતા. આ મુનિ વિશ્વામિત્ર અને જોયેલું સઘળાઈ જોશ તો સીતા સીતાને સંતોષ. પછી કોઈ દીન આવ્યો ઈ કાગડા રટીએ મુખે રામ તો ભવ દુઃખ ભૂકા. વે રામ 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 કરો, તમારા બધા દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય. કવિ કાગ્યે ઈ સીતા તણો ઈ શ્યામ તો કાયમ દુખણી કાગડા. તા ક્યાંય ગયા બધા સમર? સીતાએ જિંદગી આખી કર્યું. દ્રૌપદીએ પોકાર કર્યો, દ્વારકાથી દોડીને દિલ્હી એટલે હસ્તિનાપુર. દ્રૌપદીએ પોકાર કર્યો, દ્વારકાથી દોડી દિલ્હી હુંથી ગયો. એ કોઈ જમના ઉતરીને ગોકુળમાં ન ગયો ને રાધાજી રસોદે ખોટું રોતા હતા. એક નદી જાડી હતી. ગહનો કર્મણા ગતિ. મારો આખો પ્રશ્ન એ બાબતમાં છે કે બધું ફિક્સ છે. એ જે કાંઈ કરે શરણાગતિ સ્વીકારી અને નાટકને જોઈ રાખો એટલે તો કૃષ્ણની લીલા કહેવાય છે, રામનું ચરિત્ર કહેવાય. ચરિત્ર છે એ બે કાંઠાની મર્યાદામાં હાલ્યું જાય, કાંઠો ન ટપે. આ લીલા છે, કાંઈ નક્કી ન હોય. પ્રતિજ્ઞા લે ખરો ને તોડે ખરો. મહાશક્તિની લીલા છે. લીલાનો અર્થ થાય નાટક. નાટકમાં કાંઈ નહીં, આપણે પાત્ર ભજવી જવાનું. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે મને એટલે બોલવાનું પાત્ર મેળ્યું. બહુ અમારો પરમ મિત્ર, બધાનો પરમ મિત્ર, બધાનો આનંદિત મિત્ર છે. દેવલાને ઘેરે આનંદ કરવા આવ્યા, મને બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું મળ્યું. બધા પાત્ર બધી જ હવારે કેને ખબર છે વાયુ આવશે કે નહીં આવે. અટાણે પાત્ર મળ્યું એને પૂરો ન્યાય દઈ જાવ કે નવ લાખાઈ લો બળી જાડીયું ભેડીયું મળીયું મઠડે રાત રમે. નવ લાખાઈ લો બળી જાડીયું ભેડીયું મળીયું મઠડે રાત રમે. મળીયું મોણીએ રાત રમે માડી નગલ ને છે રાત રમે માડી પીઠળ સંગે રાત રમે. ढिकाड़ कंबड़ियों लाल दबड़ियों फूल छबड़ियों सिर पर हये है महसड़ियों माणक मठियों माड़ी मोतियों गड़ियों तेज करे पगन पूरु कंडल कांबियों सोभियों हमने पोतियों हाथ पर नौला खाई लो बड़ी जाड़ियों नौला खाई लो बड़ी जाड़ियों भड़ियों मड़ियों मठड़े रात रमे माड़ी मड़ियों मोणी रात रमे माड़ी ताताणियां करे रात कर त्रिशूल वाड़ियों पूरा पंजाड़ियों लकड़ी जाड़ियों जेम रमे कर त्रिशूल वाड़ियों पूरा पंजाड़ियों पिठड़ पंजाड़ी कर त्रिशूल वाड़ियों पूरा पंजाड़ियों लकड़ी जाड़ियों जेम रमे धन धिंगी दाड़ियों अब कपाड़ियों मड़ी भेड़िया वाड़ियों जेम भमे कर चोड़ियों पाड़ियों ताड़ियों गाड़ियों जाड़ियों नभ गजे नौ लखाई लो बड़ी जाड़ियों नौ लखाई लो बड़ी जाड़ियों धरे रात रमे माड़ी पिठड़ संगे रात रमे. कागल राजल मोगल पिठड़ बाई मड़ी एमा करीणी जीवनी गल भी पल्लाड़ पुट भवानी साथ बड़ी माड़ी पुट भवानी साथ बड़ी बड़ी विपड़ी देवल ओलवार वाड़ी खमा खमा खोड़ी यार भमे नाव लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मठड़े रास नाव लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मठड़े रास रमे माड़ी मड़ियों मोही रास रमे.
જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રઢાડિયું રાસ રમે નવરાત નવેલિયું બુઢિયું બાળક સંગ સાહેલિયું સાત રમે માડી સંગ સાહેલિયું સાત રમે જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રઢાડિયું રાસ રમે નવરાત નવેલિયું બુઢિયું બાળક માડી સંગ સાહેલિયું સાત રમે એવા મથડે આવીને તારું લાખો સોનલ મને ભાઈ મેં નવ લખાઈ લો પડી જાડિયું